પોરબંદરમાં મોટી સંખ્યામાં વસતા ખારવા માછીમાર સમાજ દ્વારા દરિયાઈ નૂતન વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ખારવા સમાજના વાણોટે જણાવ્યું હતું કે તિથિ પંચાંગ મુજબ વહાણવાટાના 365 દિવસ સોમવારે પૂર્ણ થતાં ગઈકાલે નવું વર્ષ શરૂ થતાં ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે મહિલાઓએ પણ દરિયાકાંઠે ધૂપ દીવા કરવા અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી હતી। નવા નવરોજ છે। દરિયાદેવને આપણે નવા નવરોજ નવું વર્ષ ચાલુ થાય છે આજથી। અને આપણે પરંપરા મુજબ કે વાણવટેઓ છે, અમારા માલમભાઈઓ છે, એ આપણે જેની સાથે આપણે સમાજની સાથે રહી અને દરિયાને આપણે સાકર અર્પણ કરી અને પ્રાર્થના કરતા હોય છે કે ઈષ્ટદેવ દરિયાદાલ બધાને આપણે બરકત દેજો, રક્ષા કરજો અને આવનારું વર્ષ છે એ સારી રીતે બરકત દે બધાને। અમારો જે વાણવટા વ્યવસાય છે, અમારો વાણવટા વ્યવસાય જે બહુ ખૂબ જ જૂની પરંપરાઓથી વાણવટા વ્યવસાય અમારો ચાલ્યો આવતો હોય, આ વાણને ચલાવવા માટે કરી અને અત્યારે અમારા જે વાણના માલમ હોય, ખલાસી હોય, આ બધી આજ રોજ અમે દરિયા દાદાની પૂજા કરી, દરિયા દાદાને સાકર, નારિયેળ, દૂધ, ફૂલ, ગુલાબ અર્પણ કરી અને દરિયા દાદાને પ્રાર્થના કરતા હોય।